નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો ભાઈ? બધા મજામાં ને ભાઈ? ભાઈ હે વાલો, કેમ છો? જલસા ને? અરે સાહેબ, જોરદાર જલસા. તો ભાઈ આજે છે ને ભાઈ, આપણે ફરી આવી ગયા છીએ આપણું આ મનપસંદ જોરદાર જકાસ અને ભાઈ ગુજરાતનું કયું નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મ કયું? તો કે વિદ્યાકુલ ગુજરાતી. ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ છેકડા તમારા બધાનું મારા વાલીડાઓ હાર્દિક 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 સ્વાગત કરું છું. બાળકો કેમ છો? મજામાં ને ભાઈ? અરે સર, જકાસ, જોરદાર, એક નંબર. વાલીડાઓ, જે આપણા આ વિડીયોમાં નવા વિદ્યાર્થીઓ છે કે જે નવા જોડાયા છે એ વિદ્યાર્થીઓ માટે કે ભાઈ આપણા આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક તમે ઓપન કરશો તો તમને આગળના બધા ચેપ્ટરના વિડીયો જોવા મળશે. સાથે સાથે એમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરાવેલું છે. રેડી બાળકો? તો આ વિડીયો પહેલા તમે જોવો, રેડી, અને પછી આજના આપણા આ નવા ટોપિક પર તમે આવો, તો જેથી કરીને તમને આગળનું બધું યાદ થઈ જાય અને ધીમે ધીમે તમે સાથે પહોંચી જાઓ. ખ્યાલ આવે છે વાલીડાઓ? અરે કલે જાઓ, જોરદાર. ચાલો ભાઈ, તો આજે આપણે શું કરવાનું છે ભાઈ? હે વાલીડાઓ, જો આજે આપણે શું શીખવાનું છે એની પહેલા ભાઈ આપણા વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં હો. હા, રેડી ભાઈ? ચાલો ચાલો. તો આજે વાલીડાઓ છે ને એવો ટોપિક છે, આપણે ગઈકાલે શીખ્યા હતા. શું? તો કે કોઈ પદાર્થ છે એ ગરમ કઈ રીતે, રેડી, કેટલો ગરમ છે, કેટલો ઠંડો છે એ આપણે સ્પર્શ દ્વારા જાણી શકીએ, પણ કેટલી માત્રામાં ગરમ છે, કેટલી માત્રામાં ઠંડો છે એનું એક્ઝેક્ટ ચોક્કસ માપ આપણે જાણી શકતા નથી. અને એ ચોક્કસ માપ મેળવવા માટે આપણે કેની જરૂર પડે? તો કે થર્મોમીટરની જરૂર પડે. હા સાહેબ, યાદ આવી ગયું. અને એમાં આપણે થર્મોમીટરના બે પ્રકારની વાત કરી હતી. કયું? તો કે ક્લિનિકલ થર્મોમીટર. તો હવે આપણે ભાઈ એ જ થર્મોમીટરના બીજા પ્રકારની આજે આપણે વાત કરવાની છે. કયું? તો કે લેબોરેટરી થર્મોમીટર. આજે આપણે શું શીખીશું માં બાળકો? ઝડપથી જોડાઈ જાઓ. ચાલો, સૌથી પહેલો આપણો ટોપિક છે લેબોરેટરી થર્મોમીટર. શું છે? લેબોરેટરી થર્મોમીટર. એના પછી એ થર્મોમીટર નું યોગ્ય રીતે આપણે કઈ વાંચન યોગ્ય રીતે કેવી રીતે કરવું, તો એ યોગ્ય વાંચન શીખવાનું છે. સાથે સાથે ક્લિનિકલ થર્મોમીટરમાં જે ખાંચ આપેલી હોય એ ખાંચનો ઉપયોગ શું છે અને એ માપનમાં કઈ રીતે મદદ કરે છે ને બાળકો, એના વિશે પણ આજે આપણે ભાઈ જલસા કરવાના છે. આહા, ચાલો. પછી પારો કેવી રીતે હાનિકારક છે? પારો એટલે મર્ક્યુરી. આ મર્ક્યુરી આપણા શરીર માટે મીન્સ કે આપણને કઈ રીતે હાનિકારક છે એ પણ આપણે જોવાનું છે. સાથે સાથે ઉષ્મા એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. આ ઉષ્મા છે એ કેવી રીતે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. સાથે સાથે ઉષ્માનું પ્રસરણ પણ આપણે જોવાનું છે કે ભાઈ ઉષ્મા એ પ્રસરણ કઈ રીતે પામે છે. ભાઈ ગરમી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જાય છે, આ બધા ટોપિક વિશે છે ને વાડીલાઓ આજે આપણે ચર્ચા કરવાની છે. તો ભાઈ થઈ જાવ તૈયાર, બેસી જાવ આપણા સક્સેસના મિશનમાં. ચાલો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, પ્રકરણનું નામ છે ઉષ્મા, અને એમાં આપણે જોવાનું છે આજે મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર. ભાઈ તમે ઘણી જગ્યાએ મીન્સ કે ઘણા એવા દુકાન હોય, રેડી, અથવા એવા સ્ટોર હોય, આવી જગ્યાએ તમે આવા મહત્તમ લઘુત્તમ થર્મોમીટર જોયા હશે. સર આનું કામ શું છે? ભાઈ આ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર છે ને બાળકો, એ વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય. રેડી? આ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર એ દિવસનું મેક્સિમમ ટેમ્પરેચર કે ભાઈ આજના દિવસનું મહત્તમ તાપમાન કેટલું છે અને સાથે સાથે આજના દિવસનું લઘુત્તમ તાપમાન કેટલું છે, તો આ બંને વિશે આપણને જાણકારી આપે. કોણ આપે? તો કે આ થર્મોમીટર છે આપણને જાણકારી આપે છે. રેડી? મહત્તમ અને લઘુત્તમ. રેડી? મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર કે ભાઈ મહત્તમ એટલે મેક્સિમમ ટેમ્પરેચર ઓફ ધ ડે. રેડી? મેક્સિમમ ટેમ્પરેચર ઓફ ધ ડે કે ભાઈ આજના દિવસે મહત્તમ તાપમાન કેટલું હતું, કે આજના દિવસનું સૌથી વધુમાં વધુ તાપમાન કેટલું હતું, અને આજના દિવસનું સૌથી ઓછામાં ઓછું
ઓછામાં ઓછું તાપમાન કેટલું છે એ માપવા માટે આ મહત્તમ લઘુત્તમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. આ મહત્તમ લઘુત્તમ થર્મોમીટરનો ઉપયોગ છે ને ભાઈ વેધર વાળા કરે, મીન્સ કે હવામાન વિભાગ. કોણ કરે? હવામાન વિભાગ. કેમ કે તમે ઘણીવાર તમારા મોબાઈલ ફોનમાં તમે જોતા હો, હે બાળકો, મોબાઈલ ફોનમાં તમે જોવો તો એ મોબાઈલ ફોનમાં તમને વેધર કાસ્ટ દેખાય. રેડી? એ વેધર કાસ્ટમાં તમે જોવો તો આજનું મેક્સિમમ ટેમ્પરેચર પણ દેખાશે અને આજનું લોએસ્ટ ટેમ્પરેચર પણ તમને જોવા મળશે. રેડી? લોએસ્ટ ટેમ્પરેચર ને મેક્સિમમ ટેમ્પરેચર, બસ આ એ જ છે મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર. ખ્યાલ આવી ગયો બાળકો? એનું કામ જ છે કે દિવસનું વધારામાં વધારે તાપમાન અને દિવસનું ઓછામાં ઓછું તાપમાન. ખ્યાલ આવે છે? અરે સર જોરદાર, જકાસભાઈ. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર જેટલા બાળકોને ખ્યાલ આવી ગયો છે એ ભાઈ ઝડપથી છે ને આપણે કમેન્ટ સેક્શનમાં જોરદાર જકાસ 1 નંબર કમેન્ટ વરસાવી દે. હે ભાઈ? હે? અને ભાઈ જે બાળકો નવા છે એ આપણા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, એ લિંક ક્લિક કરશો તો તમને આગળના વિડીયો પણ જોવા મળશે બાળકો. રેડી? અને ભાઈ એક વાત તો ફાઇનલ કે ભાઈ તમારા ટોપર બનવાના ચાન્સ હવે વધારે થોડાક નજીક આવી ગયા છે. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે આગળ વધીએ બાળકો. કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર, આપણે જેની રાહ જોતા હતા સર કે આ લેબોરેટરી થર્મોમીટર એટલે થાય શું? ક્લિનિકલ થર્મોમીટર તો આપણા ઘરે હોય. રેડી? ઘણું બધું મીન્સ કે આપણે જોયેલું હોય, પણ આ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર આપણે જોયેલું હોય નહીં. તો બાળકો તમારી માટે જોરદાર જકાસ 1 નંબર. હું તો કે માનવ શરીર સિવાયના પદાર્થનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ થાય. માનવ શરીર સિવાયના વધારાના તાપમાન પદાર્થોનું તાપમાન માપવા માટે કેનો ઉપયોગ થાય બાળકો? લેબોરેટરી થર્મોમીટર. લેબોરેટરી થર્મોમીટર એટલે કે પ્રયોગશાળામાં જે થર્મોમીટર વપરાય છે, હે, કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ સોલ્યુશન છે, કોઈ પણ દ્રાવણ છે, કઈ પણ પ્રક્રિયા થાય છે, હે, એ પ્રક્રિયાનું તાપમાન મારે માપવું છે. તો એ તાપમાન માપવા માટે મને મસ્ત મજાનું આ ગોલી જેવું જો દેખાય છે તમને? અરે સર ફૂકી લાકડી જેવું છે આ થર્મોમીટર, પીલા. હે, આ થર્મોમીટર મને જે દેખાય છે એ થર્મોમીટર વપરાય છે. રેડી બાળકો? તેનો ઉપયોગ પ્રયોગશાળામાં વધારે પ્રમાણમાં થાય. કેમાં? પ્રયોગશાળામાં. કેમ કે પ્રયોગશાળામાં આપણે ડિજિટલ થર્મોમીટર ઓછું વાપરીએ, આ વધારે ઉપયોગમાં આવે છે. રેડી? ચાલો હવે આપણે આગળ છીએ કે ભાઈ લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી ભાઈ? હે, આપણે જોયું હતું ક્લિનિકલ થર્મોમીટરની આપણને રેન્જ ખબર છે. શું ખબર છે? ખબર છે ભાઈ? જેટલાને ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ ખબર હોય ને ઝડપથી કમેન્ટ સેક્શનમાં જણાવો. હાલો ભાઈ, અરે વાલીડાઓ, ચાલો જો ભાઈ જેટલાની રેન્જ ખબર છે ઝડપથી કમેન્ટમાં લખો. હા બસ જો હાલો. અને પછી ભાઈ કરેક્શન કરી લેજો કે ભાઈ લેબોરેટરી થર્મોમીટર રેડી એ -10 થી 110 સેલ્સિયસ જેટલું તાપમાન મેજર કરે. પણ આપણે ઘરે જે ક્લિનિકલ થર્મોમીટર આપણે યુઝ કરીએ છીએ 35 ડિગ્રી થી 42 ડિગ્રી સુધીનું તાપમાન મેજર કરે, મીન્સ કે તાપમાન માપન કરે. ખ્યાલ આવે છે વાલીડાઓ? અરે સર જોરદાર. સામાન્ય આની રેન્જ કેટલી છે? -10 થી 110 અંશ સેલ્સિયસ હોય છે. રેડી? પણ અત્યારે બાળકો છે ને ઘણા બધા એવા આવે છે કે 360 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મેજર કરે. રેડી? આ પીળા કલરનું જે થર્મોમીટર આવે છે 360 ડિગ્રી જેટલું તાપમાન મેજર કરે છે. આટલા બધા હવે કેમ કે પ્રયોગશાળામાં અમુક પ્રયોગો છે એ હાઈ ટેમ્પરેચર ઉપર થતા હોય, એની માટે આ 360 ડિગ્રી જેટલું ટેમ્પરેચર મેજર કરવામાં એમાં આવે છે. રેડી? ખ્યાલ આવે છે? ચાલો. તે ગરમ અને ઠંડા પદાર્થોનું તાપમાન માપી શકે છે. કેટલો પદાર્થ ઠંડો છે અને કેટલો ગરમ છે એનું તાપમાન પણ એ માપી શકે છે. અરે વાલીડાઓ ખ્યાલ આવી ગયો ભાઈ? જેટલાને લેબોરેટરી થર્મોમીટરની રેન્જનો ખ્યાલ આવી ગયો છે ને બાળકો, એ બધા કમેન્ટ સેક્શનમાં જોરદાર બાકાજી કી બોલાવી દે. હા ભાઈ. રેડી? હે, સામાન્ય રીતે જે લેબોરેટરી થર્મોમીટર છે એની રેન્જ કેટલી છે? સેલ્સિયસ ની વાત કરું છું, -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ સુધીની એની રેન્જ છે. રેડી બાળકો? ચાલો તો જે તમે કોઈ ઠંડા વિસ્તારમાં જાઓ, એ ઠંડા વિસ્તારમાં કાંઈ તમારે પદાર્થનું તાપમાન માપવું છે તો એ તમે આ લેબોરેટરી થર્મોમીટરથી માપી શકો. ભાઈ શરીરનું તાપમાન માપવા માટે નથી. રેડી? એક ચોક્કસ વસ્તુનું ધ્યાન રાખજો કે શરીરનું તાપમાન માપવા માટે આ થર્મોમીટર
નથી. ઓકે, ચાલો 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 ભાઈ ભાઈ, લેબોરેટરી થર્મોમીટર નું મહત્વ શું છે ભાઈ? લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું તાપમાન પણ માપી શકાય છે. રેડી? તે પદાર્થોનું તાપમાન ચોકસાઈથી માપવામાં મદદ કરે ભાઈ. આ પોઈન્ટ છે ને નોટ કરવા જેવો જોરદાર જકાસ ને એક નંબર છે કે ભાઈ લેબોરેટરી થર્મોમીટર થી નાનામાં નાનું તાપમાન પણ માપી શકાય. કે ભાઈ જો અમુક ટેમ્પરેચર, અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે લોએસ્ટ ટેમ્પરેચરે થતી હોય. રેડી? કે પ્રક્રિયાઓ થાય તો એ પ્રક્રિયામાં જે દ્રાવણ બને છે એ દ્રાવણનું તાપમાન કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો એ તાપમાન કેટલું થયું એ માપવા માટે પણ લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ થાય છે. મીન્સ કે આપણે જોયું કે ભાઈ નાનામાં નાનું તાપમાન પણ લેબોરેટરી થર્મોમીટર થી માપી શકાય. અને બીજી એક વસ્તુ, ચોકસાઈથી તાપમાન મપાય. કેવું મપાય? ચોકસાઈથી. રેડી? ચોકસાઈથી તાપમાન માપી શકાય. રેડી? એટલે કે નાનામાં નાનો ફેર પણ છે ને એ લેબોરેટરી થર્મોમીટરમાં ખબર પડી જાય. જો ઠંડુ પાણી છે, રાસાયણિક દ્રવ્ય છે, રેડી, ખાદ્ય તેલ છે, દૂધ છે, ગ્લિસરીન છે, મીઠાનું દ્રાવણ છે, આ બધામાં આપણે જો તાપમાન માપવું હોય તો એ તાપમાન આપણે કેના દ્વારા? લેબોરેટરી થર્મોમીટર દ્વારા આપણે માપી શકીએ. વાલીડાઓ, હે વાલાઓ, ખ્યાલ આવી ગયો તમને ભાઈ? લેબોરેટરી થર્મોમીટર નું મહત્વ કે ભાઈ નાનામાં નાનું પણ, એટલે કે ઓછામાં ઓછું, એલા હે, અને કેવું? ચોક્કસ. કેવું? ચોક્કસ તાપમાન માપે. કોણ? તો કે લેબોરેટરી થર્મોમીટર માપે. ઓ ભાઈ, ચાલો હવે આપણે આગળ વધીએ. તમારી પાઠ્યપુસ્તકમાં એક મસ્ત મજાની પ્રવૃત્તિ છે કે પાણીનું તાપમાન આપણે માપવાનું છે. શું કરવાનું છે? પાણીનું તાપમાન માપવાનું છે. જો બીકર કે પ્યાલામાં થોડું નળનું પાણી ભરવાનું. બીકર કે પ્યાલો, એક મસ્ત મજાનું આપણે બીકર લીધું છે. એ બીકરમાં આપણે મસ્ત મજાનું નળનું પાણી ભરેલું છે. રેડી? તો નળના પાણીમાં શું કરવાનું છે? લેબોરેટરી થર્મોમીટરને આપણે ઊભું રાખી પાણીમાં ડુબાડવાનું છે. રેડી? લેબોરેટરી જે થર્મોમીટર છે એમાં આપણે લેબોરેટરી થર્મોમીટર એ પાણી એમનો જે પ્યાલો છે કે બીકર છે મસ્ત મજાનું આપણે શું કરવાનું? જો આમાં ડુબાડી દીધું. રેડી? આ શું કર્યું? ડુબાડી દીધું. આવી રીતના આપણે ડુબાડી દેવાનું છે. પછી બલ્બ એ પાત્રના તળિયા કે દિવાલને અડકવો જોઈએ નહીં. રેડી? એ વસ્તુનો આપણે ખ્યાલ રાખવો છે. જો અહીંયા પણ છે ને કેવું? નીચે અડેલો નથી. રેડી? કે જે પાત્ર છે એની જે તળિયું છે ત્યાં આપણો જે બલ્બ છે ને, મીન્સ કે થર્મોમીટરનો જે પારાવાળો ભાગ છે એ પારાવાળો ભાગ આ તળિયા સાથે અડવો જોઈએ નહીં. એ આપણે વધારે ખ્યાલ રાખવાનું છે. એટલે કે પારાનું સ્તર સ્થિર થાય ત્યારે અવલોકન કરવાનું છે. હું જે આ પારાનું મસ્ત મજાનું આમાં સ્તર હોય કે નહીં, એ સ્તર સ્થિર થાય થોડીક વાર માટે આપણે 1 થી 2 મિનિટ કે 3 મિનિટ આપણે મસ્ત મજાનું એને એમને રહેવા દેવાનું, પકડીને રાખવાનું. રેડી? અથવા તો કોઈ બાંધવાની વસ્તુ હોય તો બાંધીને એને લટકતું રાખવાનું. થોડોક પારો કેવો થાય? સ્થિર થાય. એ પારો સ્થિર થાય એટલા માટે પછી આપણે એનું તાપમાન માપી જોવાનું. ખ્યાલ આવે છે? અરે સર જોરદાર, એક નંબર. ચાલો, તો લેબોરેટરી થર્મોમીટર વાપરતી વખતે કઈ કઈ આપણે સાવચેતીઓ રાખવી જોઈએ? હે ભાઈ, જો ક્લિનિકલ થર્મોમીટર વાપરતી વખતે પણ આપણે સાવચેતીઓ રાખી હતી કે નહીં? એમ આપણે જે લેબોરેટરી થર્મોમીટર વાપરવાનું છે ત્યારે પણ છે ને અમુક આપણે સાવચેતી રાખવાની છે. સાવધાની કહેવાયેલા. શું કહેવાય? સાવધાની. હા, બસ આ જ વસ્તુ આપણે છે ને ક્યારે? કે જ્યારે લેબોરેટરી થર્મોમીટરનો આપણે યુઝ કરીએ ત્યારે રાખવાની છે. કઈ કઈ સાવધાની છે? કે ભાઈ હંમેશા થર્મોમીટરને સીધું રાખવું. કેવું રાખવું? સીધું. ત્રાહા બાંગું રાખવું નહીં. નકર શું થાય? કે ટેમ્પરેચર સરખી રીતે મેજર થાય નહીં. મર્ક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જોઈએ. રેડી? આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે ભાઈ આપણે જે પદાર્થનું તાપમાન માપવાનું છે એ પદાર્થમાં જે એનું મર્ક્યુરી વાળો જે બલ્બ વાળો ભાગ છે એ બલ્બ વાળો ભાગ બધી બાજુએથી અડેલો હોવો જોઈએ. એટલે કે સંપર્કમાં હોવો જોઈએ વાલાઓ. રેડી? અને મર્ક્યુરી વાળો છેડો એ પાત્રની દિવાલને અડવો જોઈએ નહીં. મસ્ત મજાની સાવચેતી છે. ખાલી સાવચેતી કેવી છે? એક તો થર્મોમીટરને સીધું રાખવાનું છે, સાથે સાથે એનો જે મર્ક્યુરી વાળો ભાગ છે એ જે પદાર્થનું આપણે તાપમાન મેજર કરવાનું છે એના સંપર્કમાં હોવો જોઈએ બધી બાજુથી. રેડી? બીજું કે જે આ મર્ક્યુરી વાળો ભાગ છે
એ નીચેના તળિયે અડેલો હોવો જોઈએ નહીં. બસ જોરદાર જકાસ ભાઈ. જેટલાને છે ને સાવચેતીમાં મજા આવી ગઈ, ખબર પડી ગઈ ને વાલાઓ, તરતથી લખી દેજો યસ સર. અને સાથે સાથે ભાઈ આપણું જોરદાર જકાસ 1 નંબરનો સિમ્બોલ કયો? તો કે હાર્ટ સિમ્બોલ. આ હાર્ટ સિમ્બોલ ભેગો મૂકવાનું ભૂલવાનું નહીં વાલીડાઓ. ચાલો. અરે ભાઈ હાલો. પાછી એક પ્રવૃત્તિ છે. પેલા આપણે ઠંડા પાણીનું તાપમાન માપ્યું હતું. હવે આપણે કેનું તાપમાન માપવાનું છે? ગરમ પાણીનું તાપમાન માપવાનું છે, કે જેથી ખબર પડે ભાઈ ઠંડા પાણીમાં તો ટેમ્પરેચર નીચું જાય, રેડી, મીન્સ કે તાપમાન ઓછું થાય, અને ગરમ પાણીમાં તાપમાન ઉપર જાય ભાઈ, રેડી. ઉછળકૂદ કરે કે નહીં? કેમાં? તો કે ગરમ પાણીમાં અને ઠંડા પાણીમાં. કોણ? તો કે થર્મોમીટરનો પારો. કોણ? તો કે થર્મોમીટરનો પારો. ચાલો, તો બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લેવાનું છે, એમાં થર્મોમીટરને ડુબાડવાનું છે, રેડી. પારો જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે, અને પછી આપણે તાપમાન મેઝર કરવાનું છે, રેડી બાળકો. જેમ આપણે ઠંડા પાણીમાં કર્યું હતું એવી જ વસ્તુ સેમ કેમાં કરવાની છે? ગરમ પાણીમાં કરવાની છે. ચાલો, તો હવે આપણે આગળ વધી જાય વાલાઓ. થર્મોમીટરને યોગ્ય રીતે પકડવું અને વાંચવું કઈ રીતે, રેડી. આપણે ક્લિનિકલ થર્મોમીટરની તો વાત કરી હતી, પણ હવે આ લેબોરેટરી થર્મોમીટરને કઈ રીતે પકડવું ને વાંચવું? થર્મોમીટરને ઉપરના છેડાથી હંમેશા પકડવું. ક્યાંથી? જો આ ઉપરનો છેડો તમને દેખાય છે, એ ઉપરના છેડાથી કઈ રીતે યોગ્ય રીતે પકડવું જોઈએ? જો આવી રીતે, રેડી, કે જેના થકી એ નીચે પડી જાય. પડી ગયું નહીં, અને પડી જાય તો એમાં જે રહેલો પારો છે ને ભાઈ, એ સપાટી પર વિખેરાઈ જાય, રેડી. અને જે ભાઈ નુકસાન કરતા છે એ પારો કેવો છે? ઝેરી છે ભાઈ, ધ્યાન રાખવું હો વાલાવ, રેડી. અને બીજું કે થર્મોમીટર હંમેશા ઊભું જ રાખવું, આડું રાખીને આપણે જોવાનું નહીં. જો આડું રાખીને જોવું તો પારાનું સ્તર બદલાઈ શકે છે, એને કારણે. સાથે સાથે પારો સ્થિર થાય ત્યારે અવલોકન કરવાનું ભાઈ. પારો કેવો થાય? સ્થિર થાય ત્યારે એનું અવલોકન કરવાનું. એમ પારો ચડતો હોય ત્યારે ઝીકી નહીં દેવાનું, ભાઈ આ જો પારો ચડે, ચાલો 35 ડિગ્રીએ પહોંચી ગયો સર, આપણે માપી લે. આવું ચાલે નહીં વાલો. પાત્રમાંથી બહાર કાઢ્યા પછી સાચું તાપમાન વાંચી શકાતું નથી, રેડી. પાત્રમાંથી બહાર કાઢ્યા પછી આ થર્મોમીટરનું સાચું તાપમાન માપી શકાતું નથી. આને પાત્રમાં અંદર જ રાખવાનું, અને અંદર ને અંદર આપણે તાપમાન એનું મેજર કરવાનું છે. ખ્યાલ આવી ગયો વાલો? હા, રેડી. પારો સ્થિર થાય પછી જ જોવાનો. અને બીજી એક વસ્તુ છે કે ભાઈ સીધું રાખો તો આંખની સરખામણી, મીન્સ કે આંખની સીધાઈમાં કોઈ વસ્તુમાં મેં થર્મોમીટર મૂકેલું છે તો એ વસ્તુની સીધાઈમાં મારે બેસી જવાનું. ખ્યાલ આવે? એ વસ્તુની સીધાઈમાં મારે જોવાનું. હા, તો ત્યારે મને કમ્પ્લીટ મીન્સ કે 1 નંબર મને મેઝરમેન્ટ મળશે, મીન્સ કે માપન મળશે. નકર શું થાય? માપનમાં આવશે ભૂલ, અને ભાઈ થઈ જશે લોચો ને લાપસી, રેડી વાલો? ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો, હવે ક્લિનિકલ થર્મોમીટરમાં છે ને બાળકો એક વસ્તુ હોય. શું હોય? તો કે એમાં મસ્ત મજાની એક ખાંચ આપેલી હોય. શું આપેલી હોય? ખાંચ. દેખાય છે તમને? ક્લિનિકલ થર્મોમીટરમાં પારાના સ્તરથી ઉપર ખાંચ આપેલી હોય, રેડી. આ ખાંચ શું છે? આ ખાંચને અંગ્રેજીમાં ક્નિક કહેવાય. શું કહેવાય? ક્નિક, રેડી. અંગ્રેજીમાં આપણે શું કહીએ? ક્નિક, રેડી. આ ક્નિક એટલે તો કે આ ખાંચનું કામ શું છે? તે પારાના સ્તરને પોતાની જાતે નીચે ઉતરી જતું અટકાવે છે. વાલો ખ્યાલ આવ્યો? હે? એટલે આપણે જે ક્લિનિકલ થર્મોમીટર છે ને એને મુંહમાંથી બહાર કાઢીને પછી આપણે માપન કરીએ છીએ. જ્યારે લેબોરેટરી થર્મોમીટરને આપણે શું કરીએ છીએ? અંદર ને અંદર રાખીને જ આપણે એનું માપન કરીએ છીએ. આ બંનેમાં ડિફરન્સ છે. ખ્યાલ આવી ગયો વલાવ? હે? કે ભાઈ ક્લિનિકલ જે થર્મોમીટર છે એમાં મસ્ત મજાની નાની એવી ખાંચ આવેલી હોય. દેખાય છે તમને? જો જે પારો હોય ને એ જગ્યાએ, મીન્સ કે જે પારો ઉપર ચડે છે ત્યાં છે નાની એમથી ખાંચ આવે. એ ખાંચનું કામ શું છે? કે પારાને જાતે જ પોતાની જાતે નીચે ઉતરી જતો શું થાય? અટકાવે. હે અટક ગયા મેં કટક ગયા, જાને કહા મેં નીચે નહીં ઉતર ગયા. ચાલો, ખાંચનો ઉપયોગ અને મહત્વ. કે ખાંચનું કામ શું છે? જો ક્લિનિકલ થર્મોમીટર મોઢાની બહાર કાઢ્યા પછી પણ વાંચન મેળવી શકાય છે, જેને કારણે ખાંચ આપવામાં આવે છે, રેડી. અને ખાંચ પારાના સ્તરને તરત નીચે ઉતરતા શું કરે છે? અટકાવે. એથી શરીરનું તાપમાન સરળતાથી નોંધાઈ શકે
જેથી શરીરનું જે તાપમાન છે એ કેવું સરળતાથી નોંધાઈ શકે વાલાઓ. ખ્યાલ આવી ગયો? ખાંચ કેવી રીતે મતલબ કે મોઢામાં હોય ત્યારે રેડી પાછું ઉપર જાય છે અને ખાંચ પારાને આગળ જવા દેતી નથી. રેડી ખાંચ પારાને શું થાય? આગળ જવા દેતી નથી. એટલે મોઢાની બહાર કાઢ્યા પછી પણ પાછું એ જ સ્તરે રહે છે. રેડી કે જે પારો છે એ પારો કેવા એને એ સ્તરે રહે, નીચે ઉતરતો નથી. જો એટલે કે મોઢામાં માપતી વખતે અને મોઢાની બહાર કાઢ્યા પછી સેમ માપ, બંને એક જ માપ તમને જોવા મળે વાલીડાઓ. ચાલો ચાલો, જેને જેને આ ખાંચની ઉપયોગિતા વિશે મજા આવી ગઈ, જોરદાર જકાસ એક નંબર મજા આવી ગઈ ને ભાઈ વાલીડાઓ, ચાલો કમેન્ટ સેક્શનમાં છે ને ભાઈ તમારા રિવ્યુ આપવાનું ભૂલવાનું નથી હો. હા બસ. અને વાલાઓ આપણે છે ને ભાઈ વિદ્યાકુલ આપણી માટે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે આટલું જોરદાર એક નંબર ને ઝકાસ રીતે જો કન્ટેન્ટ લાવતી હોય વાલાઓ, તો આપણું એક કામ બને કયું? તો કે આપણે ચેનલને શેર કરવાનું ભૂલવાનું નથી. ચેનલને શું કરવા? શેર કરવાનું ભૂલવાનું છે જ નહીં. આપણા આજુબાજુના કોઈ પણ વિસ્તારના લોકો હોય, તમારા સંપર્કમાં એ લોકો આવે ને એટલે એ લોકોને આપણે જણાવી દેવાનું. શું? તો કે ભાઈ અમે છે ને વિદ્યાકુલમાં ધોરણ 6, 7, 8 માં ભાઈ જોરદાર જકાસ ને એક નંબર યુટ્યુબમાં ફ્રી લેક્ચર ભણીએ છીએ. પાછા કેમાં? ફ્રી. રેડી એટલે આ ફ્રી લેક્ચર તમારે એને શેર કરવાના છે, એટલે એ પણ જોવે અને એ પણ કેવા બને? તમારા જેવા જોરદાર જકાસ ને સ્માર્ટ. યાર કેવા? સ્માર્ટ. બસ ચાલો તો આપણે આગળ વધીએ. શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કેમ નથી થતો ભાઈ? હા, આ એક સવાલ હતો સાહેબ મારા મનમાં, પણ મેં પૂછ્યો નહીં. પણ ભાઈ જો મને ખબર પડી ગઈ કે નહીં, એટલે જ લાવ્યા છે તમારી માટે. શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર કેમ વપરાતું નથી ભાઈ? લેબોરેટરી થર્મોમીટર પાણીમાં હોય ત્યારે જ સાચું તાપમાન બતાવે. રેડી કે જ્યારે પાણીમાં કે કોઈ દ્રાવણમાં કે કોઈ પદાર્થમાં હોય ત્યારે જે સાચું તાપમાન બતાવે. રેડી પાણીની બહાર કાઢ્યા વેતર મીન્સ કે કાઢતા તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગે. રેડી જો આ પાણીમાં રાખેલું છે તો મસ્ત મજાનું સ્તર છે. જેવું પાણીની બહાર કાઢ્યું સ્તર કેવું થયું? નીચે જવા માંડ્યું. રેડી એથી શરીરનું તાપમાન માટે તે અનુકૂળ નથી. એટલે કે જે પારો છે એ પારો સ્થિર રહેતો નથી, જેના કારણે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ એ શરીરનું તાપમાન માપવા માટે થતો નથી બાળકો. ખ્યાલ આવી ગયો તમને? કે ભાઈ મોંની બહાર આપણે જેવું થર્મોમીટર કાઢીએ તરત જ પારો પોતાનું ટેમ્પરેચર પાછું ધીમે 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 ડાઉન કરવા માંડે, અને એ આપણને ફાવે નહીં. રેડી ચાલો, પારો હાનિકારક અને ડિજિટલ થર્મોમીટર. રેડી પારો કેવો છે? હાનિકારક છે. જો થર્મોમીટરમાં પારો વપરાય. શું વપરાય? પારો. થર્મોમીટર છે ને એમાં શું વપરાય? જે આ બલ્બ છે એમાં પારો. પારો એટલે કે મર્ક્યુરી, એક પ્રકારની ધાતુ છે ભાઈ. શું છે? ધાતુ. રેડી પણ આ ધાતુ છે ને એ ઝેરી પદાર્થ છે. કેવો પદાર્થ છે? ઝેરી. સર આવું આ ઝેરી પદાર્થ છે ને અમે મોઢામાં નાખીએ છીએ. ભાઈ તમે જે બલ્બ માં નાખો છો એ બલ્બ છે ને એ ધાતુનો બનેલો હોય છે, એ ઝેરી પદાર્થ નથી. પણ એની અંદર જે પારો ભરેલો છે ને વાલાઓ, એ ઝેરી પદાર્થ છે. એટલા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. કેવી રીતે? સાવચેતીપૂર્વક, કે જેથી તે નીચે પડે નહીં અને એ પારો આપણા શરીરને અડે નહીં. એટલે કે થર્મોમીટર તૂટી જાય તો પારો ભેગો કરવો મુશ્કેલ બને છે. અને ભાઈ આ પારો છે ને, પારો એ મસ્ત વસ્તુ છે. એ છે ને આમ સપાટી ઉપર ફેલાય. કેવો થાય? ફેલાય. એ એક જગ્યાએ ભેગો થાય નહીં. હા, અને એ આપણા શરીરને અડે તો આપણા શરીરના કોષોનું નાશ કરે. કોષોનું શું કરે? નાશ કરવાનું કામ કરે. એટલે ડિજિટલ થર્મોમીટરમાં પારો વપરાતો નથી. એટલા માટે જે નવું હમણાંનું લેટેસ્ટ ટેકનોલોજી ભાઈ ડિજિટલ, કેવું વાલાઓ? ડિજિટલ થર્મોમીટરનો યુઝ જે આવ્યો છે એ ડિજિટલ થર્મોમીટરમાં પારાનો ઉપયોગ થતો નથી. એટલે સાવચેત રહો, સ્વસ્થ રહો, ડિજિટલ થર્મોમીટર અપનાવો. હાલો એ ભાઈ એડવર્ટાઇઝ કરવાની નથી હો ભાઈ. આ તો ખાલી કેવી વસ્તુ છે કે ભાઈ ડિજિટલ થર્મોમીટરમાં પારો નથી આવતો, એટલા માટે વાલીડાઓ છે ને હવે કયું વસાવજો? ડિજિટલ થર્મોમીટર વસાવજો. તો પડે તોય વાંધો નહીં, પડે તો ખોટવાઈ દે તો પછી રિપેર કરાવી આવવાનું વેલા. હે વાલાઓ ચાલો ચાલો કલે જાઓ. હવે આપણે મસ્ત મજાનું છે ને ક્વિક રિવિઝન કરવાનું છે. શું કરવાનું? ક્વિક રિવિઝન. ચાલો આ ક્વિક રિવિઝન આપણે કઈ રીતે?
તો સૌથી પહેલા આપણે જોયેલું વાલાઓ, શું જોયેલું? મસ્ત મજાનો આપણો એવો ફેવરેટ કલર, એને કહેવાય પીળો. રેડી? ક્વિક રિવિઝનમાં આપણે શું જોયું? તો કે લેબોરેટરી થર્મોમીટર જોયું. શું જોયું? લેબોરેટરી થર્મોમીટર. ચાલો, થર્મોમીટર. રેડી? આ લેબોરેટરી થર્મોમીટર છે એ તાપમાન કેટલું માપે છે ભાઈ? લેબોરેટરી થર્મોમીટર એ -10 થી કેટલું? 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. કેટલું? -10 થી 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપેલા વાલા. ખ્યાલ આવી ગયો? હા સર. પછી તો કે તે નાનામાં નાનું તાપમાન પણ માપી શકે. રેડી? નાનામાં નાનું તાપમાન પણ તે માપી શકે. સાથે સાથે લેબોરેટરી થર્મોમીટર એ ચોક્કસ તાપમાન માપે. કેવું? ચોકસાઈ પૂર્વક તાપમાન માપે છે. ખ્યાલ આવી ગયો વાલાઓ? અરે જોરદાર, જકાસ, એક નંબર. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. કઈ? તો કે તેનો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થતો નથી. એની પાછળનું કારણ છે ને બાળકો. શું કારણ છે? માપવા માટે થતો નથી. આની પાછળનું કારણ છે બાળકો. શું કારણ છે? કેમ? કેમ કે એમાં ખાંચ આવતી નથી. એ ખાંચ નથી આવતી એને કારણે પારાનું સ્તર કેવું થાય છે? મોંની બહાર કાઢતા તરત નીચે આવી જાય છે. અને એ નીચે આવવાને કારણે આપણને ચોક્કસ માપન મળતું નથી વાલાઓ. ખ્યાલ આવી ગયો? અરે સર જોરદાર, જક્કાસ, ને એક નંબર. તો ચાલો આપણે ખાંચ વિશે વાત કરી લઈએ. રેડી? ખાંચને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સર ક્નિક કહેવાય. શું કહેવાય? ક્નિક. રેડી? કિનક. રેડી? ચાલ, હવે ખાંચને આપણે કહી દીધું છે ક્નિક. તો ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરને પોતાની જાતે નીચે આવતું અટકાવે છે વાલાઓ. શું કરે છે? તે પારાનું જે સ્તર છે એને પોતાની જાતે નીચે આવતું અટકાવે છે. અને ભાઈ આ ખાંચ કેમાં જોવા મળે છે? ક્લિનિકલ. કેમાં બાળકો? ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ જોવા મળે છે. હે વાલીડાઓ? ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ જોવા મળે છે વાલીડાઓ. ખ્યાલ આવી ગયો? અરે જોરદાર, જકાસ, એક નંબર ભાઈ. જો હવે બાળકો તમારે છે ને આવી જોરદાર જકાસ ને એક નંબર મસ્ત મજાની આ નોટ્સ જોતી હોય વાલાઓ, તો તમારે શું કરવાનું છે? એક જ કામ કરવાનું છે. કયું? તો કે ભાઈ તમારા પ્લે સ્ટોરમાં મસ્ત મજાનું છે ને એક વિદ્યાકુલ મસ્ત મજાનું સર્ચ મારવાનું છે, જેથી કરીને મસ્ત તમને જે કેવી છે તો કે પર્પલ કલર જેવી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમને શો થશે અને એને આપણે ઇન્સ્ટોલ કરવાની છે. આ ઇન્સ્ટોલ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે વાલાઓ. અને રજીસ્ટ્રેશન કરીને તેમાંથી તમે આપણી આ જોરદાર જકાસ ને એક નંબર મસ્ત મજાની નોટ્સ મેળવી શકશો. સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ મેળવી શકશો. પાઠ્યપુસ્તકની પીડીએફ પણ મેળવી શકશો. અને વાલાઓ તમે સ્માર્ટ તો છો જ, પણ તમારે વધારે સ્માર્ટ બનવું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકો બનવું છે. તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકો બનવા માટે તમને ત્યાં એમસીક્યુ ટેસ્ટનું પણ આયોજન છે. હે વાલો, આ એમસીક્યુ ટેસ્ટ આપીને તમે તમારા સ્કૂલના તમારા ટ્યુશનના ટોપ પર બનવા જાવ છો ભાઈ. રેડી? તો ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને તમારા આજુબાજુ વાળાને ડાઉનલોડ કરાવી લેવાની વાલો. ખ્યાલ આવે? કેમ કે 6, 7, 8 માં ભણતા બધા બાળકો માટે આમાં જે કન્ટેન્ટ મૂકવામાં આવશે ને બધો ફ્રી જ છે. તો ફ્રી નું તો આપણે જમવાનું નથી મૂકતા એલા. તો આ તો ભાઈ ભણતર છે. ભણતર કેમ ફ્રીમાં મૂકી દેવું? હે વાલો? ચાલો, જેટલા ડાઉનલોડ કરી લે ને હે વાલાઓ એ આપણે કમેન્ટ સેક્શનમાં બતાવી પણ દો. સાથે સાથે
હા, એ આપણા કમેન્ટ સેક્શનમાં લખી દે કે સર મેં વિદ્યાકુલ એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરી લીધી છે, અમે તમારા ટોપર બનવા હવે આગળ અમે કૂચ કરી દીધી છે. રેડી? ચાલો તો આપણે આગળ વધીએ. ઉષ્મા છે ને, ઉષ્મા એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય. રેડી? ઉષ્મા ક્યાં જાય? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય. જો કે બધા કિસ્સાઓમાં ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય છે. તો આ જ કારણથી ગરમ વસ્તુ હંમેશા કેવી ઠંડી પડતી જાય, અને ઠંડી વસ્તુ હંમેશા કેવી થતી જાય ગરમ થઈ શકે છે. રેડી? કે જો હંમેશા જે ગરમ વસ્તુ છે એ કેવી પડે ઠંડી પડે ધીમે ધીમે, અને જે ઠંડી વસ્તુ છે મીન્સ કે બરફ છે ધીમે ધીમે કેવું થાય ગરમ. આઈસ્ક્રીમ છે ધીમે ધીમે કેવી થાય ગરમ થતી જાય ભાઈ. કેમ કે ઉષ્માનું વહન હંમેશા યાદ રાખજો વાલાઓ ગરમથી ઠંડા પદાર્થ તરફ થાય, ગરમથી ઠંડા પદાર્થ તરફ. એલા ભાઈ કોઈ માણસનું મગજ ગરમ છે જોરદાર જકાસ, તો એ માણસ ઠંડો પડવાનો જ છે. પડવાનું છે કે નહીં કે કન્ટિન્યુ ગરમ જ રહે એનું મગજ? નહીં ને. હા, જો તમે લેસન કરીને નથી ગયા, તમે શાળાએ જાઓ છો મસ્ત મજાના, સર સામે તમે એમ કહો છો કે સર મેં આજે લેસન કરેલું નથી, અને ભાઈ તમારા સર મસ્ત ભાઈ જોરદાર જકાસ એક આમ ખૂંખાર રીતે ગરમ થાય, પછી ભાઈ એ કઈ એવો ને એવો થોડો એનો મિજાજ રહે, એ તો થોડા સમય માટે રહે. પછી જેવા એનો મિજાજ ઠંડો પડે મસ્ત મજાના તમને કેવું કરે વાલ કરે કે નહીં વાલો? બસ એ જ રીતે છે. હંમેશા ઉષ્મા ગરમ પદાર્થથી ક્યાં જાય ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. રેડી? જો આ ચાનો કપ છે, આના ચાનો કપ ગરમ હોય ધીમે ધીમે કેવો પડવાનો છે ઠંડો પડવાનો છે. પાછળનું કારણ આસપાસનું જે વાતાવરણ છે એ ઠંડુ છે, એના કારણે એ ગરમ હવા કેવી બનશે ઠંડી બનશે. ખ્યાલ આવે છે વાલીડાઓ? ચાલો તો હવે આપણે આગળ જઈએ. ઉષ્માનું પ્રસરણ. કેનું? ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય? ઉષ્મા હંમેશા વધારે તાપમાન વાળા પદાર્થમાંથી ઓછા તાપમાન વાળા પદાર્થ તરફ પ્રસરે છે. એટલે કે ગરમ માંથી હંમેશા ક્યાં જાય ઠંડામાં. જ્યારે કડાઈને જ્યોત પર ગરમ થાય છે, રેડી, ત્યારે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રવેશે. જો આ જે જ્યોત છે મીન્સ કે જે આ કડાઈ આપણે ગરમ કરીએ છીએ, આ ઉષ્મા છે એ ક્યાંથી ગેસ પરથી ક્યાં જાય છે વાસણમાં જાય છે, હવામાંથી ક્યાં જાય વાસણમાં પ્રસરે છે. રેડી? મીન્સ કે આ જે જ્યોત છે એ ગરમ છે, એમાંથી ઉષ્મા ક્યાં જાય છે વાસણ. મીન્સ કે આ કડાઈ પર આ ઉષ્મા આવે છે, અને જ્યારે કડાઈને જ્યોતથી દૂર કરવામાં આવે ત્યારે ધીમે ધીમે એ કડાઈ કેવી બને છે ભાઈ ઠંડી પડે છે વાલાઓ. અરે જોરદાર જકાસ. એટલા માટે જ મેં તમને કીધું કે ભાઈ જેમ જેમ શું થાય, જેમ જેમ ગરમ પદાર્થ છે એ ઠંડો પડતો જાય, અને ઠંડો પદાર્થ છે એ ગરમ પડતો જાય, એટલા માટે ઉષ્માનું વહન હંમેશા ઠંડા પદાર્થ તરફ થાય વાલાઓ. ચાલો આ તમારા મસ્ત મજાની છે ધાતુમાં ઉષ્મા વહન એક જોરદાર જકાસ ને 1 નંબર ભાઈ, જોરદાર જકાસ ને 1 નંબર પ્રવૃત્તિ આપેલી છે. કઈ? તો કે લોખંડ ને એલ્યુમિનિયમ ની એક પટ્ટી લેવાની. રેડી? આ પટ્ટીમાં મસ્ત મજાના આપણે અંતરે અંતરે શું કરવાના છે મીણના કટકા ગોઠવી દેવાના છે, અને એક છેડે એને ગરમ કરવાની છે. એક છેડેથી મસ્ત મજાના તમે ગરમ કરો તો ધીમે ધીમે પેલા આ પ્રથમ મીણનું કટકું ઉગડશે, પછી બીજું, પછી એના પછીનું, પછી એના પછીનું, એના પછીનું. આની મદદથી આપણને શું ખબર પડશે કે આ જે ધાતુ છે એ ધાતુમાં ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય છે. રેડી? એટલે કે જ્યોતની નજીકના મીણનો ટુકડો સૌથી પહેલા પીગળે છે ભાઈ. તો આના ઉપરથી આપણે મસ્ત મજાનું ઉષ્માના વહનની વ્યાખ્યા લઈ શકીએ. કઈ? તો કે ગરમ છેડાથી ઠંડા છેડા ઉષ્માનું વહન થવાની ક્રિયાને શું કહેવાય? ઉષ્મા વહન કહેવાય વાલીડાઓ. શું કહેવાય? ઉષ્મા વહન. કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફના ઉષ્માના આ વહનને કહેવાય છે ઉષ્મા વહન. શું કહેવાય વાલાઓ? ઉષ્મા વહન કહેવાય છે. ખ્યાલ આવી ગયો કે જે ગરમ છેડો છે એ ગરમ છેડાથી ઠંડા છેડા તરફનું જે ઉષ્માનું વહન છે ને ભાઈ, એ ઉષ્માના વહનને ઉષ્મા વહન કહેવાય છે. ચાલો જોરદાર જકાસ 1 નંબર વાલીડાઓ. ખ્યાલ આવી ગયો તમને? મજા આવી ગઈ? જોરદાર 1 નંબર. જલસો પડી ગયો ને વાલાઓ? તો આજના આ વિડીયોમાં જેને મજા આવી ગયો હોય જોરદાર, અરે ભાઈ કડક ફૂલ જલસો પડી ગયો ને વાલાઓ, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વાલાઓ. હા મારા કલેજાઓ,
બસ જો તમારે આ જ કામ કરવાનું છે. કમેન્ટ ને ધમ ધોકાર ભરી દેવાનું છે, સાથે સાથે લાઈક નો વરસાદ કરવાનો છે. અને ભાઈ આપણા આજુબાજુમાં રહેતા જે તમારા જેવા નાના નાના ભૂલકાઓ છે, નાના નાના ટેણિયાઓ છે, એને ભાઈ આપણી ચેનલ શેર કરવાનું ભૂલવાનું નથી હો વાલાઓ. હા બસ તમે ભાઈ અમારા કલેજાઓ છો, તમે ચેનલ શેર નહીં કરો તો કોણ કરે બધા. હા બસ ચાલો તો ભાઈ આજના વિડીયોમાં આપણે ટોપિકને પૂર્ણાહુતિ કરીએ અને આજ વિદાય લઈએ અને આગલા ટોપિકમાં મળશું. આગળ કેવો ટોપિક ભણવાનો છે? અરે વાલાઓ મજા આવી જવાની છે. આગળનો ટોપિક છે ને ખૂબ જ જોરદાર જક્કા કે ભાઈ ધાતુમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે. રેડી? અમુક છે ને ઉષ્માની સુવાહક હોય, અમુક ઉષ્માની મંદવાહક આવે છે. ખ્યાલ આવે? અલગ અલગ પ્રકારની ધાતુઓ આવે. અને ભાઈ આપણે જે પાણી ગરમ કરીએ કે નહીં, એ પેલા નીચેથી ગરમ થાય, પછી ઉપર ગરમ થાય. આ બધું પોસિબલ બને છે. અને આ કઈ રીતે બને છે ને એવું બધું આપણે છે ને આગલા વિડીયોમાં શીખવાનું છે ભાઈ. તો આગલો વિડીયો જોવાનું ભૂલવાનું નથી વાલાઓ. ચાલો સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.